નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોની આપણી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે ચણામાં ફ્લાવરિંગ, અને જે ફ્લાવરિંગ મિત્રો પીળું થઈને ખરી જતું હોય તો એમાં આપણે શું કરવું જોઈએ, તો એની હું તમને આજે માહિતી આપીશ। તો આ વિડીયોને મિત્રો છેલ્લે સુધી જોઈ લેજો, એટલે તમને ચણામાં ફ્લાવરિંગનો પ્રશ્ન હોય એ મિત્રો દૂર થઈ જશે। શું છંટકાવ કરવાનો એ પણ હું મિત્રો આગળ તમને જણાવીશ, અને આપણે આમાં છંટકાવ કરવાનો છે ત્યારે। તો સૌથી પહેલાં મિત્રો ચણા બતાવી દઈએ આપણે। મિત્રો આ 3 નંબર ચણા છે, અને 20ની જાળીએ વાવેતર કરેલું છે આપણે, અને જોઈ શકો છો આપણે અત્યારે જે ફ્લાવરિંગ છે એ ચાલુ થઈ ગયું છે। ફ્લાવરિંગ દેખાય છે, આપણે જોઈ શકો છો। અને ફ્લાવરિંગમાં એવું થતું છે કે આ જોઈ શકો છો, જે આ ફૂલ છે મિત્રો એ પીળું થઈ અને સુકાઈ જાય છે। તો આમાં શું કરવું, તો એ તમને મિત્રો બતાવું કે આપણે આમાં શેનો છંટકાવ કરવાનો છે। તો ચાલો મિત્રો જોઈએ આપણે। તો મિત્રો તમને બતાવું દવા। તો સૌથી પહેલાં તો મિત્રો જ્યાં તમે જોઈ શકો છો બોરોન 20% જે આવે છે વોટર સોલ્યુબર, એટલે કે પાણી દ્વારા તમારે છંટકાવ કરવાનો છે પંપમાં નાખીને। એક તો તમારે મિત્રો આ બોરોનનો ઉપયોગ કરવાનો છે, અને બીજું મિત્રો જો ફ્લાવરિંગ ઓછું હોય અને ફ્લાવરિંગમાં તમારે વધારો કરવો હોય તો 05234 પ્લસ બોરોન 20% જે આવે છે એ બે તમારે કોમ્બિનેશનમાં બે મિક્સ કરીને વાપરવાનું છે। એનું પ્રમાણ તમને કહું તો મિત્રો, એક તો બોરોન જે છે 20થી 25 ગ્રામ નાખવાનું છે એક પંપમાં, અને જે 05234 છે એ તમે 80થી 100 ગ્રામ સુધી એક પંપમાં નાખી શકો। અને બોરોનથી મિત્રો ફ્લાવરિંગમાં વધારો થશે એક, અને બીજું જે ફ્લાવરિંગમાં જે ફૂલ હોય છે જે પીળા થઈને સુકાતા હોય, તો મિત્રો એમાં પણ જે ફૂલ સુકાતા હોય એ પણ મિત્રો અટકી જશે, અને ફ્લાવરિંગમાં તો વધારો થશે જ તમારે। અને મિત્રો 05234ની વાત કરીએ તો 05234 તમારે મિત્રો જે ચણાનો છોડ છે એને મિત્રો પોષણ પૂરું પાડશે, અને ફ્લાવરિંગમાં પણ વધારો તમને જોવા મળશે 05234થી। આ મિત્રો આ બે તમે કોમ્બિનેશનમાં વાપરી જુઓ, તમને મિત્રો સારું એવું પરિણામ મળશે। ફ્લાવરિંગ વધારો થશે, અને જે ફ્લાવરિંગ સુકાતું હોય ખરી જતું હોય એ પણ મિત્રો અટકી જશે। અને આ બે સ્પ્રે કરો જો તમારે મિત્રો ઈયળ હોય ચણામાં, તો મિત્રો એની માટે તમે કોરાજનનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો જે તમારે ઈયળ માટે તમે રેગ્યુલર જે દવા વાપરતા હોય જેનું રિઝલ્ટ સારું મળતું હોય એ તમે વાપરી શકો છો। આપણે તો કોરાજનનો છંટકાવ કરીએ છીએ। તો આ મિત્રો આપણે છંટકાવ કરવાનો જ છે આપણે ચણામાં। તો ચાલો મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ, અને આપણે ચણા પણ તમને બતાવી દઈએ આપણે કેવા ચણા છે આપણે। તો મિત્રો જોઈ શકો છો આપણે આ રીતના ચણા છે કાંક, અને આ 3 નંબર વેરાયટી છે ચણાની। અને જરૂરથી મિત્રો કમેન્ટમાં જણાવજો કે તમે જો ચણાનું વાવેતર કરેલું હોય તો ચણાની કઈ વેરાયટીનું વાવેતર તમે કરેલું છે। આગળ પણ મિત્રો વિડીયો આપણે ચણાના આવતા રહેશે, તો મિત્રો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો હજી સુધી ન કરેલી હોય, અને આ વિડીયોને જરૂરથી મિત્રો લાઈક કરજો, અને વધારે ને વધારે તમારા મિત્રો ગ્રુપમાં શેર કરી દેજો।